નમસ્કાર મિત્રો, જલકારી ટીવી ચેનલ ઉપર કુંભ મેળાના આજના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. ખરેખર કુંભ મેળાની હકીકત શું છે, સચ્ચાઈ શું છે? કુંભ મેળો એ બૌદ્ધોનો છે કે હિન્દુનો? વિદેશી યાત્રીઓ ભારતમાં આવ્યા તો એમણે શું લખ્યું છે? એ ખરેખર મહાદાન ભૂમિ છે કે કુંભ મેળો? એ વિશે આપણી પાસે જે સાહિત્ય છે, જે પુરાવા મળે છે, એના ઉપરથી આપણે જોશું. અને ખરેખર સચ્ચાઈ શું છે એ આપણે કોઈ પણ જાતના ભેદભાવ વિના, બાયસ વિના તર્ક કરીએ, ચિંતન કરીએ અને પછી આપણે વિચારીએ કે ખરેખર શું છે. તો આજનો જે કાર્યક્રમ છે ને, એમાં આપણું લીગલ ડિસ્ક્લેમર છે કે ભાઈ કાર્યક્રમનો હેતુ કોઈની લાગણી દુભાવવા માટે નથી, પરંતુ દરેક વ્યક્તિમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય, જે ભારતની બંધારણની કલમ 51H મુજબ કે દરેક વ્યક્તિની ફરજ છે કે આપણે વૈજ્ઞાનિક અભિગમ નો વિકાસ કરવો, અપનાવવો. તો સોરી મિત્રો, તો એ આપણો હેતુ છે. અને બંધારણની કલમ 19(1) મુજબ દરેક વ્યક્તિને પોતાની વાણી અને વિચારો અભિવ્યક્તિ કરવાનો મૂળભૂત અધિકાર આપણને બંધારણે આપેલો છે. તો કુંભ મેળા વિશે જે વિદેશી યાત્રી એટલે કે ચાઇનાનો જે યાત્રી હતા, બૌદ્ધ ભિક્ષુ હ્યુએન તો એ વેનસંગે શું લખ્યું? તો સૌરાષ્ટ્ર સમાચારમાં થોડાક દિવસ પહેલા કુંભ મેળા શરૂ થયો ને એને પહેલા જ દિવસે આ એક લેખ આપ્યો હતો. અને એમાં લખ્યું છે કે ભાઈ હ્યુએન સંઘે એ લખ્યું છે કુંભ મેળો કેવી રીતે ચાલતો. એમાં એમણે એમ પણ લખ્યું છે કે ફાઈયાન અને એ પેલા મેગાસ્થનિક જે તો એમણે પણ આ વિશે લખેલું છે. તો ખરેખર શું લખ્યું છે? આ જે મહાશય છે જનકજીન ચોપડા, એમણે સ્પષ્ટતા નથી કરી કે આ કોનો મેળો હતો, શું હતું. સમ્રાટ હર્ષવર્ધનની વાત લખી છે અને આજથી લગભગ અંદાજે 1400 વર્ષ પહેલા, એટલે કે ઈસવીસન 644માં હ્યુએન છે ને ભારતમાં 16 વર્ષ રહ્યો હતો અને આખા ભારતનું ભ્રમણ કરી અને એમણે ખૂબ લખેલું. મેગાસ્થનિક છે એ તો ઈસવીસન પૂર્વે 302માં, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં એ ભારતમાં આવ્યો હતો અને એમનું જે પુસ્તક છે ને મેગાસ્થનિક, એમાં આ બધું લખ્યું છે. મેગાસ્થનિકના પુસ્તકમાં બૌદ્ધ સિવાય કે બૌદ્ધ વિચારધારા સિવાય બીજી કોઈ પણ વાત નથી લખી. ફાહિયાને પણ જયારે અહીંયા ભારતમાં આવ્યો ત્યારે એમણે પણ ફક્ત બૌદ્ધની જ વાત લખી છે. અને હ્યુએન સંઘે જે લખ્યું છે એ આપણે એના પુસ્તકમાં તમારે આપણે થોડાક 1-2 નમૂના જોશું. તો આ કુંભ મેળાની શરૂઆત ક્યાંથી થઈ? તો હ્યુએન સંઘ છે એ તો લખ્યું છે લગભગ 1600 વર્ષ પહેલા, પણ એ કુંભ મેળો નહોતો, એ વખતે મહાદાન ભૂમિ હતો. અને હિન્દુ ધર્મ મુજબ જે હિન્દુઓ માને છે તો કે ભાઈ આજથી લગભગ 850 વર્ષ પહેલા શંકરાચાર્યએ આ મેળો શરૂ કર્યો એવું માનવામાં આવે છે. અને એની પાછળની જે કથા છે, સમુદ્ર મંથનની કથાના આધાર ઉપર એ લોકોએ બેઝ એનો પાયો એ બનાવ્યો છે. બૌદ્ધ ધર્મમાં આખો એનો હેતુ જ અલગ છે અને એ મેળો કેવી રીતે થતો એ પણ આપણે જોશું. ગુજરાત સમાચારનો 10/2/2024 છાપામાં હતું ને કે હ્યુએન સંઘ ભારતમાં આવ્યો અને એમણે ભ્રમણ કર્યું હતું. એ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે, એનું જન્મસ્થાન છે વડનગર, એમાં પણ એ ત્યાં ગયેલા અને એમને ત્યાં વિશાળ સંખ્યામાં બૌદ્ધ વિહાર ને એ બધું વસ્તુ લખેલી. એ હ્યુએન સંઘનું પુસ્તક તમે વાંચો ને તો એમાં બધે બૌદ્ધની જ વાત, બૌદ્ધ ધર્મ સિવાય બીજી કોઈ વાત જ નથી. બીજું હિન્દુ ધર્મનું કોઈ મંદિર કે વેદ અને હિન્દુ ધર્મના દેવી દેવતા રામ કૃષ્ણ કે એના વિશે ક્યાંય લખેલું જ નથી. તો સીધી વાત છે કે એ સમયે જ્યારે હર્ષવર્ધનના શાસન સમયે ભારતમાં બૌદ્ધ ધર્મ જ હતો, બીજો કોઈ ધર્મ હતો જ. અને જે સમણ સંસ્કૃતિના જે ખાસ કરીને જે જૈન ધર્મ કહેવાય ને એ લોકો હતા થોડા ઘણા, બાકી બાકીના બધા બૌદ્ધો હતા. એ સમયે બૌદ્ધ ધર્મની અંદર મહાયાન ને હિનયાન ને એવા અલગ અલગ ઘણા બધા ફિરકા પડી ગયા હતા. તો આજે
ફાહિયાન હેનસાંગનું જે પુસ્તક છે ને એ એનો 193 નંબરની જો પેજ છે ને એ તમે જુઓ તો એના ઉપર એમણે લખેલું છે કે ભાઈ રાજધાનીના પૂર્વની બે નદીઓના સંગમ મધ્યમાં લગભગ 10 લી એટલે એનું અંતરનું માપ છે. એના ઉપર આ બધી એમ કે સરસ ભૂમિ છે અને प्राचीन समय में राजा लोग तथा बड़े बड़े प्रतिष्ठित और धनाढ्य पुरुष जब उनको दान करने की उत्कंठा એટલે જેને દાન કરવાની ખૂબ ઈચ્છા હોય ત્યારે એ આ સ્થાન ઉપર આવી અને સંપત્તિ દાન કરતા. એટલે કે આ સ્થાનનું નામ મહાદાન ભૂમિ થઈ ગયું અને મંદિરમાં આ બધું એમણે લખાયું. અને એનું જે મહાદાન ભૂમિનું જે પ્રવેશદ્વાર હોય ત્યાં ભગવાન બુદ્ધ ની મૂર્તિનો બહુ સારી રીતે સજાવી કરીને રાખતા. અને જે રાજાઓ હતા એમાં ખાસ કરીને હર્ષવર્ધન જે રાજા હતા એમનું આમણે લખ્યું છે કે એ પોતાનું જે કઈની સંપત્તિ હતી એ બધું ભેટ કરતા. તો કોને? તો કે બૌદ્ધ ભિક્ષુઓને, વિદ્વાન પુરુષોને, ઉપરાંત જે વિધવા, અનાથ, બાળક, રોગી તથા જે અન્ય જે ધર્મ એટલે કે બૌદ્ધ ધર્મના જે અન્ય ફિરકાઓમાં અલગ અલગ એના જે મહંતો હોય, પંથ હોય એમને પણ આપતા. તો આ બૌદ્ધ ધર્મનો મેળો એ વખતે કુંભ મેળો એની આ પ્રયાગરાજની જ વાત છે. આ પ્રયાગની અંદર જ એ એની આખું વર્ણન કરેલું છે. અને એ વખતે મહાયાન પરંપરા શરૂ હતી અને મહાયાન પરંપરાની અંદર આવું બધી ઈશ્વરી તત્વોની અને નદીમાં કે સ્નાન કરવાથી પુણ્ય મળે એવી બધી વાતો એ સમયે પણ એને લખેલી છે. પણ એ બૌદ્ધ પરંપરામાં, હિન્દુ ધર્મની કોઈ પરંપરા મુજબની વાત લખી નથી. અને ફાહિયાનને એને તો મેગસ્ટનથી ઇન્ડિકામાં કુંભ મેળા વિશે કે મહાદાન ભૂમિ વિશે વધારે કઈ કોઈ લખેલું જ નથી. આ મેગાસ્થનીઝનું ઇન્ડિકા જે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં લખેલું ને એ પુસ્તક છે. તો એ સમયે રાજા હર્ષવર્ધન છે ને એ બૌદ્ધ ભિક્ષુ, વિધવા, અનાથ, જરૂરિયાતમંદ લોકોને એની પોતાની સંપત્તિ દાન કરતા હતા. એટલે જે મોટા મોટા ધનાઢ્ય એટલે કે પૈસાવાળા વેપારીઓ તો એ પણ દાન કરવા આવતા. એટલે કે મહાદાન, દાન તો ખરું પણ મહાદાન ભૂમિ તરીકે એ પ્રખ્યાત હતી. અને એને કુંભ મેળો ન કહેવાતો. બૌદ્ધ લોકો જયારે ભેગા થાય તમે જો ને તો બધું એમાં શિસ્તબદ્ધ હોય. એના ભિક્ષુઓએ તમે જુઓ તો વ્યવસ્થિત એની આમ કપડા પહેરેલા હોય, એમાં જે ભગવા કપડા જે એનું ચીવર છે એ પહેરેલા હોય. બૌદ્ધ લોકો પણ તમે જુઓ તો બધા વ્યવસ્થિત હોય. કોઈ તમે બૌદ્ધ સાધુ બધા નાગા પુગાસીને દોડતા હોય, હાથમાં ત્રિશૂળના ભાલા લઈને કોઈને મારતા હોય કે એવા કોઈ તમે નાવા માટે થઈને પડાપડી કરતા હોય અને મોટી શાહી સવારી કાઢે એવું લગભગ તમને જોજો બૌદ્ધ જ્યાં જ્યાં મેળાવડા થતા હશે. આજે વિશ્વમાં પુષ્કળ જગ્યા થાય જ છે બૌદ્ધ મેળાવડા, પણ તમને એવું ક્યાંય નહીં જોવા મળે. અને એના ભિક્ષુઓ તમને આમ શાંત સૌમ્ય તમને દેખાશે, ક્યાંય કોઈના ઉપર ગુસ્સો કરતા હોય એવું તમને નહીં દેખાય. તો બૌદ્ધોમાં અને હિન્દુ ધર્મના જે સાધુ સંતોમાં કે સાધુઓમાં શું કેટલો તફાવત છે આપણને આમ થોડુંક જોવા મળે. તો વર્તમાન જે બૌદ્ધ કુંભ મેળો છે એના વિશે આપણે ચિંતન કરીએ. ખરેખર તો એ બૌદ્ધોનો આમ કુંભ મેળો મહાદાન ભૂમિ હતી. પણ જે અત્યારના જે તમે ગૂગલમાં સર્ચ કરો ને તો એમ કે શંકરાચાર્ય એટલે કે 850 વર્ષ પહેલા એ શરૂ કરેલો. ઈસવીસન 850ની એ 8મી સદીમાં એમનો જન્મ થયો ને ત્યાર પછી આ એમણે શરૂ કર્યો. તો અત્યારે તમે જો ને તો આ બધા કેવી રીતે થાય છે. તો આ એક સાધુ છે ને તો એમ કહે કે આ બધા અત્યારે એની ઉપર રાજનીતિ કરે છે. એમ સાધુ ગુસ્સે ખૂબ થઈને એનું જે ઇન્ટરવ્યુ તો એમાં કહે છે. અને એક બીજો આખો જે રિપોર્ટ છે એમ કે ભાઈ કુંભ મેળાની અંદર અમીરો હોય ને અત્યારે જે વર્તમાન 2025માં ચાલે છે એના માટે અમૃત સમાન છે. બાકી ગરીબ હોય ને એનું તો ભેળ બકરી એટલે કે ઘેટા બકરી જેવું એનું દશા છે. તો એ લોકો ઉતરે ત્યાં પછી 10 થી 15 કિલોમીટર હાલવું પડે, થાકી જાય, કોઈ વાહન ન મળે, ચાલતા ચાલતા જાય અને પછી હેરાન થાય. અને એક બાજુ વીઆઈપી મોટા નેતા હોય કે અમીર હોય, ઉદ્યોગપતિ હોય, એને તમે જુઓ તો એ લોકોને વીઆઈપી સભરા અને આમ જે સામાન્ય જનતા છે
એની દશા તો આપણે જે અત્યારે યુટ્યુબની અંદર બધા વિડીયો આવે છે જોઈએ તો આપણને ઘર બેઠા આપણું આમ દિલ આપણું દ્રવી ઉઠે, કંપારી છૂટી ઉઠે કે કેવું થાય. એમાં તે આજે અમાવસ્યાના દિવસે ત્યાં જે ભગદડ થઈ ને એમાં જે લોકો મરી ગયા અને જે બધા લોકોની વેદના આપણે સાંભળીએ તો ઘર બેઠા આપણને આમ આંખમાં આંસુ આવી જાય. એ દશા છે વર્તમાન સમયમાં. અને અમીરો માટે તમે જુઓ ને તો એના માટે કેટલું સરસ મજાનું છેક સુધી ગાડી જાય અને આપણા લોકો ગરીબ લોકો ધર્મના નામે, પાપ ધોવાના નામે, ઈશ્વરના નામે ત્યાં પહોંચી જાય, પછી ત્યાં જઈને હેરાન થાય છે. આ તમે જો તો બધા હિન્દુ ધર્મના સાધુઓ બધા એ તમને આ વર્તમાન સમયમાં કેવી રીતે હોય એ તમને જોવા મળે છે. બૌદ્ધ સાધુમાં હિન્દુ સાધુઓમાં મેળાવડો થાય ને ભેગા થાય તો કેવો તફાવત છે તમને જોવા મળે. તમને યુટ્યુબ ઉપર પુષ્કળ વિડીયો જોવા મળશે કે આ બધા જે સાધુ હોય ને એ પત્રકારો અને મહિલાઓને પણ મારવાનું ચૂકતા નથી, એ પણ તમને જોવા મળશે. આ ખરેખર કુંભ મેળાની જે શરૂઆત છે બૌદ્ધ ધર્મની અંદર તો એ મહાદાન ભૂમિ હતું, પણ હિન્દુ ધર્મની અંદર એનું કારણ શું બતાવે છે તો સમુદ્ર મંથનની આખી જે કથા હોય ને કે સમુદ્ર મંથનની, એ હિન્દુ ધર્મની જે સમુદ્ર મંથનની કથા છે આપણે પછી જોશું, પણ એ પહેલા બૌદ્ધ ધર્મની અંદર સમુદ્ર મંથનની કથા છે અને એનું શિલ્પ કોતરાયેલું છે, એટલે કે કોઈ વાર્તા નથી. અને આજે તમે જોયું ને તો એક બાજુ મોટો સ્તંભ અને એક બાજુ બધા આવી રીતે વાસુકીથી એનું ખેંચતા હોય, પણ એ જાતક કથા હતી. બૌદ્ધ ધર્મની અંદર હકીકત નથી. લોકોને સમજાવવા માટે કેમ આપણી પંચતંત્રની કથા હોય, કાલ્પનિક કથા હોય, એવી રીતે એ કથા બનશે. એટલે કથા ઉપરના શિલ્પો છે. આ કોઈ હકીકત બની ગઈ હોય, ખરેખર મેરુ પર્વત અંદર નાખ્યું હોય ને વાસુકી નાગ હોય ને એ એવું નથી, પણ એના શિલ્પો છે. એટલે એ કોઈ કાલ્પનિક પણ એ સમયનો જે જાતક કથા છે એને એ લોકો શિલ્પમાં કોતરેલી છે. એટલે મૂળ હિન્દુ ધર્મની કથાઓ તો પછી આવી. આ તમને બૌદ્ધ ધર્મની અંદર જે કંબોડિયામાં અંગારકોટ છે ને એ ત્યાં તમને આ શિલ્પ જોવા મળશે. એક બાજુ અસુર હોય અને એક બાજુ દેવો. બૌદ્ધ ધર્મની અંદર આવી કથાઓ આવે છે મહાયાન પરંપરામાં, તો એ તમને જોવા મળશે અહીંયા. આ છે વાસુકી નાગને રસી તરીકે ઉપયોગ કર્યો કેવી રીતે, એ તમને શિલ્પમાં જોવા મળશે. અને એલિસ ગેટી નામના અંગ્રેજી લેખક છે, એમનું જે પુસ્તક છે એમાં એમણે આ લખ્યું છે આખું, આ અંગ્રેજીમાં છે, આ એનું હિન્દી છે, અને અહીં આપણે ગુજરાતી એનો અનુવાદ કર્યો છે. અને એમાં શું એમણે લખ્યું છે આ સમુદ્ર મંથન વિશે, કે નાગ લોકો વરસાદના વાદળોને નિયંત્રિત કરે છે તેવું માનવામાં આવે છે. તેથી વજ્રપાણી તેમના રક્ષક તરીકે, વરસાદના દેવ તરીકે જોવામાં આવે છે. અને ઉત્તરી બૌદ્ધો એટલે કે ઉત્તરના આખો જે વિસ્તાર છે ત્યાંના બૌદ્ધ લોકો જયારે વરસાદની જરૂર હોય ત્યારે એને ખૂબ અપીલ કરતા હોય છે. આપણે જે મુખ્ય વાત છે ને તો આ જે આપેલ બૌદ્ધ દંતકથા એટલે કે ઐતિહાસિક કથા નહીં, સમજાવવા માટે એક કથા ઉભી કરી હોય બૌદ્ધ ભિક્ષુઓએ લોકોને સમજાવવા માટે. તો એ કથા છે, અને કથાની અંદર આ લખ્યું છે. તો એમાં લખ્યું છે કે એક સમયે બૌદ્ધ લોકો બધા મેરુ પર્વતની ટોચ ઉપર ભેગા થયા, એટલે કે સુમેરુ પર્વત, અને જેથી સમુદ્રના તળિયે છુપાયેલા જીવન જળ અમૃત મેળવવાના શ્રેષ્ઠ માર્ગ ઉપર એને વિચાર કરી શકાય. એટલે કે સમુદ્રમાંથી અમૃત મેળવવાના એના માટે ભેગા થયા. દુષ્ટ રાક્ષસો પાસે શક્તિશાળી ઝેર, હલાહલ અને તેના ઉપયોગ માનવજાત પર વિનાશ લાવવા માટે કરી રહ્યા હતા. મારણ મેળવવા માટે તેઓએ મેરુ પર્વતથી સમુદ્ર મંથન કરવાનું નક્કી કર્યું. જ્યારે અમૃત પાણીની સપાટી ઉપર ચડી ગયું ત્યારે તેઓએ તેને વજ્રપાણીના કબજામાં રાખ્યું. જ્યાં સુધી તેઓ તેનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ માર્ગ નક્કી ન કરે, પરંતુ વજ્રપાણીએ એ જીવનના અમૃતને એક ક્ષણ માટે પણ રક્ષણ વગર છોડી દીધું અને રાક્ષસ રાહુ તેને ચોરી ગયો. પછી અમૃતના કબજા માટે ભયાનક સંઘર્ષ થયો. રાહુનો અંતમાં વિજય થયો, પરંતુ જીવનનું પાણી અપવિત્ર થઈ ગયું હતું. અને બુદ્ધોએ વજ્રપાણીને સજા કરવા માટે તેને તે પીવા માટે દબાણ કર્યું, અને જેના પછી તે અમૃત સાથે મિશ્રિત ઝેરથી ઘેરો વાદળી રંગનો થઈ ગયો. આ દંતકથા જીવનના અમૃતના રક્ષકને
વજ્રપાણીની હાજરીને સમજાવે છે. અને તેમાં અમિતાયસ જે અમૃત ફૂલદાની ધરાવે છે અને પદ્મપાણી જે અમૃતનું પાણી ધરાવે છે. તો આ બૌદ્ધોની કથા છે. એની અંદર તમે જુઓ ને તો એ વાસુકી નાગ છે, દેવ છે, દાનવ છે, રાહુ છે, આ બધા પાત્રો અંદર આવશે. તો અને આ તમે જુઓ ને તો એનું શિલ્પ છે, આ પેરિસ મ્યુઝિયમ ની અંદર રાખેલું છે. આ શિલ્પ તમને જોવા મળશે. જાતક કથા નો પુરાતત્વ વિભાગનો સબૂત છે, એનો પુરાવો છે. હવે બ્રાહ્મણોએ જે બ્રાહ્મણ ધર્મના જે શાસ્ત્રો છે એની અંદર એની કથા કેવી રીતે બનાવી, તો તમે જો ને તો બૌદ્ધ ધર્મનું જે શિલ્પ હતું ને એના ઉપરથી કોપી કરી અને આવી રીતે આ બ્રાહ્મણોએ એમનું કોપી કરીને એ ચિત્રો બનાવ્યા. બૌદ્ધ ધર્મમાં તમને શિલ્પ મળશે અને આ જે ચિત્રો છે એ તો રાજા રવિ વર્મા જયારે 200 વર્ષ પહેલા શરૂઆત કરી ચિત્રની, ત્યાર પછી આ બધા ચિત્રો આવ્યા. એ પહેલા તો બધું ખાલી કાલ્પનિક વાર્તા લખી હતી શાસ્ત્રોમાં, પૌરાણિક કથામાં. એટલે બ્રાહ્મણોએ સમુદ્ર મંથનની આખી જે નકલ કરી અને એ જે બૌદ્ધોની સમુદ્ર મંથનની કથા હતી એમાંથી એ નકલ કરી, ચોરી કરી અને આખી એની પોતાની જુદી કથા ઊભી કરી અને આખી કાગળ ઉપર એની કથા બનાવી. આ તમે એનું જો ચિત્ર તમને જોવા મળશે. અને સ્વામી સચ્ચિદાનંદનું જે પેટલાદ દંતાલીમાં આશ્રમ છે ને, એમનું એક પુસ્તક છે શું ઈશ્વર અવતાર લે છે. એમાં ઈશ્વરના બધા અવતારની કથા છે. તો એમાં બધા અવતાર એટલે કે આ સમુદ્ર મંથનની કથા એ તમે આવશે, એ તમે વાંચી લેજો આખું કેવી રીતે. એમાં સમુદ્ર મંથનની કથામાં સ્વામી સચ્ચિદાનંદ લખે છે એમ કે ભાઈ દેવતા અને અસુરો એકબીજા સાથે, દેવતાઓએ અસુર સાથે કેવી દગાબાજી કરી એ અંદર આખી એની વાત છે. એમાં સચ્ચિદાનંદ તો આખી બધામાં ઈશ્વર અને અવતારને એને કાલ્પનિક કથા ગણાવી છે. અને એમ કહીએ ને કે ભાઈ એ માની ન શકાય એવી વાહિયાત વાતો એમને અંદર એના પુસ્તકમાં જ લખ્યું છે. ખરેખર તમે ગૂગલ સર્ચ ઉપર કરો ને તો તમને મળશે, અથવા તો મહાભારતમાં પણ આ કથા છે, ભાગવત પુરાણમાં, વિષ્ણુ પુરાણમાં અને અન્ય પણ પુરાણોમાં તમને આ બધી કથાઓ તમને જોવા મળશે. પણ તમે ગૂગલમાં તમે જાઓ ને તો એ આખું આ ટાઈપનું છે કે એની જે વાર્તા અને જે સ્વામી સચ્ચિદાનંદે વાર્તા કરી, આમ આપણે એનો જો સાર લઈને તો સ્વર્ગના રાજા ઇન્દ્ર છે એ એક વખત હાથી ઉપર બેસી અને એક ગાર્ડન એટલે કે બગીચાની અંદર એ ફરતા હતા. સુંદર મજાનો બગીચો હતો. તો એ વખતે સામે એને જે દુર્વાસા ઋષિ મળ્યા. દુર્વાસા ઋષિ પાસે એક સરસ મજાની સુગંધિત એક પુષ્પની માળા હતી, જે એમને અપ્સર દ્વારા આપવામાં આવી હતી. સચ્ચિદાનંદે લખ્યું છે કે જે તેના માળી હતો વિદ્યાધર, એમને આપી હતી. એટલે બહુ સુગંધી હતી. એટલે દુર્વાસા ઋષિને એમ થયું કે ભાઈ આ ઇન્દ્ર દેવોનો રાજા છે એટલે હું એને આપું. એટલે એમને ઘા કરીને એમને આપી ઉપર. અને ઇન્દ્રને એમ થયું કે ભાઈ મારો હાથી છે એને ગળામાં નાખો તો એ સરસ મજાની એને સારી લાગશે. એટલે એમણે હાથીને પહેરાવી અને એટલી બધી સુગંધિત માળા હતી, પુષ્પની માળા, કે એની બાજુ બધા ફૂલો, મધમાખી ને બધા જીવજંતુ બધા આવતા હતા. એટલે હાથીને એની પર બેસે એટલે ગમતું નહોતું એને. એટલે એ હાથી ગુસ્સે થઈ ગયો અને એને એ માળાને જમીન ઉપર ફેંકી દીધી અને પછી હાથી એના ઉપર પગ દઈ દીધો. હવે આ દુર્વાસા ઋષિએ જોયું. એટલે દુર્વાસા ઋષિનું તમને બધાનો ખ્યાલ છે કે શ્રાપ દેવાના એક્સપર્ટ ઋષિ છે. એટલે એનો પિત્તો વયો ગયો. એટલે એમને ગુસ્સે થઈ અને એને શ્રાપ આપી દીધો અને કે ભાઈ તમારી બધા દેવોની શક્તિ એમ કે તમે બધા શક્તિવિહીન થઈ જશો. આમ હવે ઋષિનો શ્રાપ તો કોઈ દિવસ એમ નિષ્ફળ જાય નહીં, ફેલ થાય જ નહીં. આવું હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે. એટલે બધા અસુરોએ છે એમ કે દેવોને બધાને એની હારે યુદ્ધ કર્યું અને એમાં બધા દેવોને હરાવી દીધા. એટલે પછી બધા દેવતાઓ હારી ગયા. એટલે પછી છુપાતા એ વિષ્ણુ ભગવાન પાસે ગયા કે ભાઈ અમે લોકો શક્તિવિહીન થઈ ગયા છે, એટલે આનો કંઈક ઉપાય કરો. એટલે વિષ્ણુ ભગવાને કીધું કે સારું, એક કંઈક આપણે રસ્તો કરીએ છીએ. એટલે એમને સમુદ્ર મંથનની વાત કરી અને એમને કીધું ભાઈ સમુદ્ર મંથન કરવું હોય તો તમે એકલા દેવો નહીં કરી શકો, તમારા દાનવ સાથે, એટલે કે અસુરો. હિન્દુ ધર્મના અંદર તમે જુઓ ને તો દેવ એટલે કોણ? બ્રાહ્મણો. અને અસુર એટલે દાનવ કોણ? તો કે આજના જે SC ST OBC છે ને, શુદ્ર વર્ણના, એના પૂર્વજોને એ દાનવ અસુરો કહેવામાં આવતા. એટલે દેવો બધા ગયા અસુરના પાસે, દાનવો પાસે, કે આપણે સમુદ્ર મંથન કરીએ અને એમાંથી
જે કાંઈ વસ્તુ નીકળે એમનો આપણો ભાગ અડધો અડધો, અને આપણે બધા સાથે મળીને આ કરીએ. એક મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો બંને દેવો અને દેવતા. તો અસુરોએ કીધું કે ભાઈ ચાલો આપણે, એને પણ આ પાડી દીધી કે ભાઈ એમાંથી જે કઈ નીકળે એ આપણો ભાગ છે, તો આપણને મળવાનું છે કઈ. એટલે એ સમુદ્ર મંથન કેવી રીતે કરવું, તો કે ભાઈ મેરુ પર્વત છે એનો વલણો બનાવવો, અને જે વાસુકી નાગ છે એનું નાતરું, એટલે એમ કે એક બાજુ નાતરું બનાવવું એનું, અને એ રીતે મેરુ પર્વત થી સમુદ્રનું મંથન કરવાનું, એવું એને નક્કી કર્યું. હવે એ સમુદ્ર મંથનમાં એ બધું બેયનું ભાગીદારીમાં પ્રોજેક્ટ શરૂ કર્યો, અને તો શરૂઆતમાં ત્યાં એક હળાળ ઝેર નીકળ્યું. તો જે બૌદ્ધોની જે કથામાં છે ને કે ઝેર નીકળ્યું, ઝેર ની વાત છે, એટલે એ વજ્ર પાણી એને પીવું પડ્યું હતું. તો એવી રીતે આમાં આ કથામાં તેમણે વાસુકી નાગ ને મેરુ પર્વત ને આ બધું એમના એ પાત્રો ઉઠાવી લીધા. દાનવ અને દેવોની કથા પણ એમના લીધી. એટલે એ હળાળ ઝેર છે એમ તેમ કે ભયંકર તો આખું પૃથ્વીનો નાશ કરી શકે. એટલે એ પછી શંકર ભગવાને એમને પી લીધું અને એ ગળા સુધી રાખ્યું, કે પૂરેપૂરું શરીરમાં જવા દે તો એમને પણ મુશ્કેલી પડે, એટલે એમ કે એનું ગળું છે એ ભૂરા કલરનું થઈ ગયું. આવી કથા છે. ત્યાર પછી એ ઓલું કરતા હતા સમુદ્ર મંથન, એટલે પૃથ્વી સ્થિર ન થઈ, એટલે એ ડૂબી જતી હતી. એટલે પછી વિષ્ણુ ભગવાને કુર્મ અવતાર એટલે કાચબાનો અવતાર લીધો, અને એ પૃથ્વીને પાછો ટેકો આપ્યો, એટલે એના ઉપર સ્થિર થઈ ગઈ. આવી બધી વાર્તા અંદર લખી છે. પછી આગળ જતા અંદર બધી વસ્તુ નીકળતી ગઈ, એક 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 કે એમાંથી 14 રત્નો ઉત્પન્ન થયા. અને એ રત્નો તમે જુઓ ને તો આખી જે કથા હતી ને એમાં તો વાત એમ હતી ને કે દેવ અને દાનવ વચ્ચે ભાગીદારી, એટલે બે અંદર ભાગ લેવો હતો. પણ તમે જુઓ ને તો મોટા ભાગનું બધા દેવો જ લઈ જાય છે. લક્ષ્મી નીકળ્યા તો એ વિષ્ણુ ભગવાન એ લઈ ગયા, અપ્સરાઓ નીકળી તો એ બધું એ સ્વર્ગમાં એને લઈ ગયા. એવી રીતે કામધેનુ ગાય છે એ બ્રહ્મા દ્વારા રાખી લેવામાં આવી. હાથી છે એરાવત નીકળ્યો તો એ ઇન્દ્ર દ્વારા રાખી દેવામાં આવી. રત્નો બધા નીકળ્યા એ પણ આમ તમે જુઓ ને તો બધા જે દાનવોના ભાગમાં તો લગભગ ક્યાંય આવતું જ નથી. આમ તમે જોજો ને, કલ્પ વૃક્ષ છે તો એ ઇન્દ્રલોક એટલે કે સ્વર્ગમાં આવી ગયું. ચંદ્ર છે એ શિવ પાસે આવી ગયો, અર્ધ ચંદ્રકાર. પછી ધન્વંતરી ભગવાન એમાંથી નીકળ્યા. એ પણ તમે જુઓ ને તો એ આખું ઔષધિના ભગવાન તરીકે નીકળ્યા. હળાહળ જે ઝેર નીકળ્યું તો સિંહ દ્વારા એને રાખવામાં આવ્યું. બરોબર છે. એટલે બધું તમે જોયું ને તો આ બધી યાદી પાછા અમુક પુરાણમાં અલગ અલગ લખી છે, અમુકમાં ઓછા છે, અમુક વધારે લખી છે. અને છેલ્લે વિષ્ણુનો શંખ નીકળ્યો, એ વિષ્ણુ ભગવાને રાખ્યો. અદિતિને તેના પુત્ર ઇન્દ્ર પેલી આ બધું તમે જોયું તો આ બધી આવી બધી વાતો છે. અને છેલ્લે અમૃત નીકળ્યું, અમૃતનો કુંભ નીકળ્યો. એટલે મૂળ એના માટે તો અમૃતના કુંભ માટે તો આ જે એના અમૃતના કુંભથી શક્તિવાન થવા માટે દેવોએ આખું આ કાવતરું બનાવ્યું હતું કે આપણે સમુદ્ર મંથન કરીને આ લોકોને લઈ લઈએ સાથે, ને એની મદદ લઈને આપણે આ બધું કાઢીએ. હવે જેવું એ નીકળ્યો અમૃતનો કુંભ, એટલે વિષ્ણુ ભગવાન છે એ વિષ્ણુ ભગવાને મોહિની રૂપ એટલે કે સુંદર કન્યા, એ બી સુંદર હોય એટલે કે લોકો જોઈને એનાથી મંત્રમુગ્ધ થઈ જાય. અને ખાસ કરીને અસુરો એને જોવે ને એટલે એમ કે એ એનાથી એટલા બધા મંત્રમુગ્ધ થઈ જાય ને, એટલે એને દેવ કરીને દાનવ બંનેને બે લાઈન બેહારી. એક બાજુ તમે આપણે કેમ જમવા માટે પેલા નીચે બેહારતા લાઈન, એમ એવી રીતે એક બાજુ દાનવ અને એક બાજુ દેવ બેહી ગયા લાઈનમાં. અને એ વિષ્ણુ ભગવાન જે સુંદર મોહિનીનું એ ડાન્સ કરતા કરતા એમણે હાથમાં કુંભ લઈ લીધો. એટલે પછી એ એમને બધું પાવાનું શરૂ કરી છે બધું એ અમૃત. એટલે પેલા દેવોને શરૂ કરે છે પાવાનું, પછી એમ કે દાનવોનો વારો. તો દેવોને પાવતા મોહિની રૂપના જે બન્યા હતા વિષ્ણુ ભગવાન, એની એવી અંદર અંદર એને એવું નક્કી કર્યું કે ભાઈ બધા દેવોને જ પાઈ દેવું, આ બધા
અસુરો છે દાનવ, એને એમના ઘર ભેગા કાઢી મૂકા ખાલી. કેમ કે પછી આ લોકો પાવરફુલ થઈ જાય દેવ, એટલે પછી કઈ અસુરો કરી શકવાના નહોતા. એ તો એ દુર્વાસાના શ્રાપના કારણે બધા દેવો શક્તિ વિહીન થઈ ગયા, એટલે અસુરો એની ઉપર ચડાઈ કરીને જીતીને ગયા હતા બધું, એનું ઇન્દ્રાસન આ તે સ્વર્ગલોક બધું. પરંતુ આ એક વખત પી લે એટલે તો પછી કઈ દેવો પાવરફુલ થઈ જાય. આવી એક આખી વાત હતી. તો એ મોહિની રૂપમાં એ સુંદર કન્યા પાતી પાતી છેલ્લે પહોંચી ગઈ ને ત્યારે જે એમાંથી જે રાહુ ને કેતુ નામના બે અસુર હતા, એમને થયું કે ભાઈ નહીં કે આ તો કઈક આમાં કાવતરું લાગે છે, અને એ બધું એમને જ પાઈ દેશે. એટલે એને શું કર્યું, દેવતાનું રૂપ ધારણ કરી લીધું અને એ લાઈનમાં બેસી ગયા, દેવોની લાઈનમાં. તો એ જે બેઠા બેઠા જે એના આત્મા કુવામાં એમને પાય છે, અને જેવું પાવાનું શરૂ કરે ત્યાં એ વિષ્ણુ ભગવાન જે મોહિની રૂપ બન્યા હતા એને ખબર પડી ગઈ લે કે આ તો દાનવ પી ગયો. એટલે જે પીવે એટલે એનું છે ને સુદર્શન ચક્રથી એનું માથું કાપી નાખે છે. અને પણ મોઢામાં તો વહી ગયું એટલે એ અમર થઈ ગયો. એટલે કે એ રાહુ ને કેતુ પછી સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ વખતે સૂર્યને ચંદ્રને ખાઈ જાય છે. આખી આખી આવી વાર્તા છે. મૂળ દેવો બધા પી ગયા ને તો બધા પાવરફુલ થઈ ગયા ને પછી દેવોએ યુદ્ધ કર્યું અને પાછું બધા અસુરોને હરાવી દીધા. પણ સચ્ચિદાનંદ બહુ સરસ લખ્યું કે ભાઈ દેવતાઓ કેવું તમે જો ને તો છળ કપટ કરે છે, કે ઓલા લોકોને કઈ પાવાનું નહીં, એમના ઘર ભેગા એમના કરતા ખાલીમાં. તો આવી બધી વાર્તા છે. અને એ જયારે કુંભ લઈને એ મોહિની દોડતા હતા ને ત્યારે એ દોડતા દોડતા એને 4 ટીપા ધરતી ઉપર પડે છે. અને એ ધરતી ઉપર જે 4 ટીપા પડે છે એ ત્યાં કુંભ મેળો કરવો, એમાં જે હરિદ્વાર છે, પ્રયાગ છે, પછી નાસિક છે, તો એવી રીતે જે 4 જગ્યા છે એ 4 જગ્યાએ એ તમે જુઓ ને તો એ કુંભ મેળો ત્યાં કરવામાં આવે છે. આ આખી હિન્દુ ધર્મની કથા. બૌદ્ધોની કથા આખી જ અલગ છે. એટલે તમે જુઓ તો આની સાથે હિન્દુ ધર્મની કથા અને આ બેની અલગ છે, પણ એક કથા છે તમે જુઓ તો બૌદ્ધોની જે જાતક કથા હતી એની કોપી કરી નાખી. અને અત્યારનો જે કુંભ મેળો તમે જુઓ ને તો એની અંદર એક હિન્દુ રાષ્ટ્રનું બંધારણ પણ આખું એક તૈયાર કર્યું છે. અને એ ભારતનું જે બંધારણ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે બનાવેલું, અને એને બદલે આવું એક બંધારણ બન્યું છે. એ આપણે છાપામાં સમાચાર જોવા મળે છે. અને વસંત પંચમીના દિવસે એ લોકો એનું અનાવરણ કરશે. અને આપણું જે વર્તમાન બંધારણ છે એના બદલે આ હિન્દુ રાષ્ટ્રનું બંધારણ છે એની અંદર આખું એમાં કર્મ આધારિત વ્યવસ્થા છે. અને રામાયણ અને મહાભારત મનુસ્મૃતિ એની અંદર જે બધું લખ્યું છે એનો આધાર લઈ અને એ બંધારણ બનાવ્યું છે. એટલે કે બ્રાહ્મણોને શ્રેષ્ઠ, બ્રાહ્મણોએ ધર્મ કર્મનું કામ કરવાનું, ક્ષત્રિય બધું રક્ષાનું કામ કરવાનું, વાણિયા વેપાર કરવાનો, શૂદ્રવર્ણના એટલે કે જે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય નથી એવા જે આજના ઓબીસી એસસી એસટી કોળી સમાજ પણ એમાં આવી જાય. એ બધા ઉપરના 3 વર્ણની સેવા કરવી એવું આમાં લખ્યું છે. અને એ લોકો એમ કે ભાઈ આપણું જે સંસદ છે એની અંદર ધર્માચાર્યો માટે, સાધુ સંતો માટે 50 સીટ અનામત રાખવાની એમણે વાત કરી છે. આજે બ્રાહ્મણ મહાસભા મળી હતી, એમને કીધું કે ભાઈ આજે જાતિ વ્યવસ્થા અને વર્ણ વ્યવસ્થા છે એ તો જરૂરી જ છે. અને વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ દ્વારા ખતમ કરી એને ફરીથી જે આ સાધુ સંતો છે અને બ્રાહ્મણ મહાસભાના લોકો છે એને લાગુ કરવા માંગે છે. આ કુંભ મેળાની અંદર નક્કી કર્યું. હિન્દુ રાષ્ટ્રનું સંવિધાન કેવી રીતે બનાવવું તમે જુઓ તો મનુસ્મૃતિની બધી વાતો, મનુસ્મૃતિ એક તમે વાંચો તો તમને અરેરાટી છૂટી જાય. એટલું બધું આપણા શૂદ્ર વિશે ખરાબ લખેલું. એટલે ખરાબ એટલે હદથી વધારે. તમે વાંચીને તમે વાંચો તમારું લોહી ઉકળી ઉઠે એટલું અને એ ખરાબ લખેલું છે. તો જે તમે જોવો ને તો શંકરાચાર્ય તો હંમેશા એમ જ કહેતા હોય છે કે એ વર્ણ વ્યવસ્થા જરૂરી છે, હિન્દુ ધર્મના સૌથી વડા. આપણા લોકો એ સમજતા નથી. ઓબીસી એસટી જે શૂદ્ર વર્ણના લોકો છે એને ખરેખર હિન્દુ ધર્મના શાસ્ત્રો આપણા લોકોએ કોઈ વાંચ્યા નથી. એટલે હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શૂદ્રો વિશે કેટલું વિશે ખરાબ લખાયેલું છે ને એ કોઈને ખબર જ નથી.
તો ઋણ દુરષ્ટ બને ને તો આજના જે કોળી ઓબીસી એસટી છે ને એના તો ઉપરના 3 વર્ણની સેવા જ કરવાની, બીજું કઈ કરવાનું નહીં. આ ટોટલી બાબા સાહેબનું જે બંધારણ છે ને એનાથી ઉલટું બંધારણ આ બને વિચારધારાથી. એટલે તમે વિચાર કરજો, આ લોકો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે આખું માનવતાવાદી છે, દરેકને સમાન તક મળે એવું બંધારણ છે, એના કેટલા ઘોર વિરોધી છે આ લોકો. તમે વિચાર કરજો. અને એ ખુલ્લે આમ બોલે છે. હમણાં બીજા કોઈ લોકો બોલતા હોય તો દેશદ્રોહનો ગુનો લગાડી દે ને, પણ એ કહે છે ભાઈ અમારો આ બંધારણ અમારે અત્યારનું છે, એ નથી જોતું. આ મહાકુંભની અંદર લગભગ 7,500 કરોડ રૂપિયાથી વધારે ખર્ચનો અંદાજ છે. વિચાર કરજો, આ આટલો બધો ખર્ચો ત્યાં થવાનો છે. આપણી જે મુખ્ય સમસ્યા છે કે ભાઈ ગરીબી છે, બેરોજગારી છે, શિક્ષણની સમસ્યા, દરેકને એક સમાન શિક્ષણ મળે, ફ્રી સીમાન શિક્ષણ મળે, એવી કોઈ આનાથી દૂર થવાનું છે. સામાજિક સમસ્યા છે, જાતિવાદ છે, વર્ણ વ્યવસ્થા છે, ભાષાવાદ, પ્રાંતવાદ, આતંકવાદ, નશાખોરી, બધા અત્યારે તમે જુઓ ને તો દેશની અંદર એ બધો ભરડો લીધો છે, ભ્રષ્ટાચાર ને ભૂખમરો. આ સમસ્યાઓ છે એ કુંભ મેળાથી દૂર થશે. તમે વિચાર કરજો મિત્રો, જો એ દૂર થતી હોય તો આપણે ચોક્કસ એ કરે. અને આટલા 1000 કરોડ વિચાર તો કરો રૂપિયા અંદર ખર્ચવાના. સારી આરોગ્ય સેવા ન હોય, સારી શિક્ષણ ન હોય, લોકોને દેશમાં 80 કરોડ લોકોને મફત ખાવાનું આપવું પડતું હોય, ભૂખમરો હોય, અને એની ત્યાં આપણે આટલા 1000 કરોડ રૂપિયાનો ખર્ચો કરીએ તો ચંદ્રશેખર છે અત્યારે સંસદ સભ્ય, એમને તો ચોખ્ખું કીધું કે ભાઈ આનાથી શું ખરેખર આ ખર્ચો કરવાને બદલે શિક્ષણ ને રોજગારી પાછળ, આરોગ્ય પાછળ ખર્ચો કરવો જોઈએ. ચંદ્રશેખરે કીધું ભાઈ જેને પાપ કર્યું હોય એ પાપ ધોવા જાય. અમે લોકો પાપ કર્યું નથી ને અમારે શા માટે કે ત્યાં જવું જોઈએ? તો એનાથી મોટે વિવાદ થયો હતો. એટલે આ લોકો સાધુ સંતોને ન ગમે, તમે એમ કે કુંભનું અપમાન કરો છો ને આમ ને તેમને. તો આ જે શંકરાચાર્ય છે ને, એમને તો મુક્તેશ્વરાનંદ એમને કીધું કે નહીં, તો સાચી વાત છે ને કે બધા શંકરાચાર્ય કીધું કે ભાઈ ચંદ્રશેખર સાચું બોલે છે કે પાપ માં મુક્તિ મેળવવા માટે તો બધા નાવા આવે છે ત્યાં. ચંદ્રશેખર બોલ્યા એમાં શું વાંધો? અને ચંદ્રશેખર પાપ નહીં કર્યું હોય તો સારી વાત છે. એની સામે તમે જો ને તો આપણા પછાત સમાજમાં જન્મેલા એક સંત રવિદાસ, એને તો શું કીધું કે ભાઈ ગંગા નહાવાની કઈ જરૂર નથી. જો તમારું મન શુદ્ધ હોય ને, મન સાફ હોય, તો ઘરમાં જે કાસરોટ હોય ને એમાં પાણી જે હોય ને એ ગંગા જ છે. એટલે કે જેનું મન શુદ્ધ નથી, જે પાપ કરે છે, એને ગંગા સ્નાન કરવાનું. તમારે કોઈ, આપણે તો બધા ચોખ્ખા, તો આપણે શું જરૂર નથી કઈ. પાપી લોકો ત્યાં જાય. આ જે સાધુ સંતો છે ને, આ સાધુ, એ તમને એના યુટ્યુબમાં વિડીયો જોવા મળશે. એમણે કીધું ભાઈ તમારા જે બુજુર્ગ, તમારા ઉંમરલાયક માતા પિતા છે ને, એની સેવા કરો, તો તમારે ક્યાંય પૂજન સેવા કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. આ બાજુમાં એક ચિત્ર છે ને, એક સરસ મજાનું છે આ બધું સોશિયલ મીડિયામાં, કે એક માં પોતાના બાળકને આવી રીતે નવરાવે છે. તો એ ગંગાથી વધારે પવિત્ર ગણાય ને. એટલે એમ કે તમે જો આ સ્નાન માતા કરાવે છે તમને, એનું તમે કર્જ ચુકાવી લ્યો ને, તો તમારે એમ કે કુંભને સ્નાન કરવાની જરૂર નથી. કેટલી સરસ મજાની એક ચિત્ર દ્વારા તમને આખું બધું સમજાઈ જાય. આજે ધોળા દત્તી બધી તમે જો તો હેરાન દત્તી આ છે, કાંઈ નહીં. માતા પિતાની સેવા કરો, કઈ કરવાની જરૂર નથી. BBC નો અહેવાલ છે એમ કે ભાઈ આ કુંભમાં અત્યારે તમે જોયું તો ભગદડ થઈને 30 મોત થઈ ગયા એમ સરકારે સ્વીકાર્યું છે. પણ સામાન્ય રીતે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી ચેનલો કે ભાઈ 30 નથી, આ તો વધારે છે. એમાં કોઈ સાચો આંકડો આવતો બહાર નથી. તો પણ એના જે બધા સીન જોવા મળે છે ને, પિક્ચરો, 7-8 ટ્રેક્ટરો 2-3 જગ્યાએથી બધા જે બધો કાટમાં આવે, જે બધા જે લોકો ભગદડમાં બધા દબાઈ ગયા, ચપ્પલ ને કપડા એના થેલા, તો એના ઉપરથી લાગે છે કે કેટલો સાચો આંકડો હશે, કેટલા લોકો લાપતા હશે. એ આખા દેશની અંદર આજે આજની તારીખે હજી કોઈ સત્ય બોલતું નથી, અથવા તો કોઈ સાચું કહી શકતું નથી. આ તમે નજર આ બધું જોયો ને યુટ્યુબમાં તમે, તો આપણા તમારું હૃદય દ્રવી ઉઠે. આ આંકડા ઉપર એમ કે પ્રશાસન ચૂપમાં નીકળ્યો. આજ એ શરૂ નહોતો થયો ને કુંભ મેળો, એ પેલા એક
એક ભાઈએ ધમકી આપી કે હું 1000 લોકોને કુંભ મેળામાં મારી નાખીશ, અને એનું નામ રાખ્યું હતું મુસ્લિમ. તો એ ખરેખર તો એ હિન્દુ હતો, પણ મુસલમાન નામે હિન્દુ મુસલમાન ઉભું કરીને મુસલમાનને બદનામ કરવા માટે એ નસીર પઠાણના નામે એને એક સોશિયલ મીડિયામાં આવી પોસ્ટ મૂકી હતી. પછી પકડાનો, પછી ખબર પડી કે તો એ એનો જે ભવાનીપુર થાના છે શહીદગંજમાં એનો આરોપી આયુષ જાયસવાલ એને ગિરફ્તાર કર્યો. અને આ આયુષે નસીર પઠાણ નામના પ્રયાગરાજ કુંભ મેળામાં બમથી ઉડાવી દેવાની ઇન્સ્ટાગ્રામ પર ધમકી આપી હતી. વિચાર કરજો, આ પકડા ન હોય તો દેશની અંદર બધા મીડિયા તો ચોંટી જ પડે ને, જે મનુવાદી બ્રાહ્મણવાદી મીડિયા છે કે આ લોકો આમ કરે છે ને આપણે ધર્મને આમ કરે છે. અને સામાન્ય રીતે આપણા લોકોને આવા વિડીયો આવ્યા હોય જોયું હોય બધા, એટલે આપણા જે ઓબીસી એસસી એસટી ના લોકો છે ને એ તો આવો વિડીયો થી બહુ અંજાઈ જાય અને તરત જ પોતે કટ્ટર હિન્દુ બની જાય. કટ્ટર હિન્દુ બની અને મુસ્લિમ વિરુદ્ધ આમાં એના માલો ભાવના. પણ પછી જયારે આ બધા ખુલાસા થાય ત્યારે ખુલાસા પાછા નહીં જોવે, એના વિડીયો નહીં આવે, પણ ઓલો વિડીયો આવશે. તો આ હકીકત છે, એ આપણને આ તમારી નજર સામે આમ. તો આ જે બધા કાવતરા થાય ને, હિન્દુ લોકો મુસલમાન બનીને આવું બધું કરે, એની પાછળ એમાં સૌથી વધારે જો ગુમરાહ થતો હોય ને તો આપણા કોળી સમાજના લોકો, ઓબીસી ના, એસસી ને એસટી ના, અને એ મુસલમાનને પોતાનો દુશ્મન માની લે છે અને કટ્ટર હિન્દુ બની જાય. હિન્દુ ધર્મમાં ભલે એને ગુલામી જ કરવાની, છતાં એ પછી પોતાના હક અધિકારની ચિંતા નહીં કરે અને એ એનો ગુલામ બની જતા હોય છે. તો ભારતમાં તમે જુઓ ને તો બધું મોટા ભાગે બૌદ્ધોનું જ છે. ભારતનું આખું તમે હિસ્ટ્રી જુઓ, ઇતિહાસ જુઓ અને આધારભૂત જે પુરાતત્વ વિભાગના આધાર લ્યો એટલે એ તમને બૌદ્ધનું જ જોવા મળે છે. દાખલા તરીકે આપણો જે રાષ્ટ્રીય આપણો પ્રતિક છે અશોક સ્તંભ, એ બૌદ્ધોનો. આપણો તિરંગો છે એ બૌદ્ધોનો. આપણું જે રાષ્ટ્રીય કેલેન્ડર છે શક સંવત, એ બૌદ્ધોનું છે. આપણું રાષ્ટ્રીય પક્ષી છે ટાઈગર, એ બૌદ્ધનું પ્રતિક છે. આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર, એ સમ્રાટ અશોકનો જે મૌર્યોનું એનું ટોટમ હતું, એ બૌદ્ધોનું છે. રાષ્ટ્રીય પુષ્પ કમલ, એ બૌદ્ધિસ્ટ પ્રતિક છે. રાષ્ટ્રીય જે પેડ છે એટલે કે ઝાડ, એ વડનું, એ બૌદ્ધોનું બૌદ્ધિસ્ટ પ્રતિક છે. રાષ્ટ્રીય વિરાસત હાથી, એ બૌદ્ધોનું છે પ્રતિક. તમે જો સમ્રાટ અશોકનું જે એનો સ્તંભ છે સાંચીમાં, તેમાં તમને હાથી જોવા મળશે. રાષ્ટ્રીય આપણી પ્રાચીન વિશ્વવિદ્યાલય છે એ કોની છે? તો એ ભારતમાં બૌદ્ધોની છે, નાલંદા. એની બાજુમાં મેં તમને બધાના ફોટા પણ મૂક્યા છે કે નાલંદા અને તક્ષશિલા વિદ્યાલય છે એ બૌદ્ધોની વિદ્યાલય છે. પ્રાચીન જે પઢી જ શકે એટલે એમ કે જેને આપણે વાંચી શકીએ એવી લિપિ કઈ છે પ્રાચીન? તો કે એ પ્રાકૃત ધમલિપિ છે, બૌદ્ધોની લિપિ છે. એ સિવાય બીજી કોઈ નથી. સૌથી જૂની આપણી લિપિ છે. ભાષા અને લિપિ બંને. લિપિ પણ બૌદ્ધોની છે, ધમલિપિ, અને ભાષા પણ પાલી ભાષા, એ બૌદ્ધોની છે. સૌથી પ્રાચીન જે વાંચી શકાય એવા શિલાલેખ કોના છે? બૌદ્ધોના છે. સમ્રાટ અશોક બૌદ્ધ હતા. એને ભારતમાં 84,000 બૌદ્ધ વિહાર બનાવ્યા હતા અને એમ દીકરા દીકરીને એમને બૌદ્ધ ભિક્ષુ બનાવી અને વિદેશમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા મોકલાવ્યા હતા. મહેન્દ્ર અને એમની દીકરી સંઘમિત્રા. અને એના કારણે આજે દુનિયાના પુષ્કળ દેશોમાં બૌદ્ધ ધર્મ ચાલે છે. તો આપણું જે ભારતનું પ્રાચીન સંવિધાન કયું? તો એ સમ્રાટ અશોકે તમે જોયું તો એના સ્તંભમાં, એ શિલાલેખમાં લખ્યું છે કે શાસન કેવી રીતે કરવું જોઈએ. કાગળ ઉપર લખ્યું હોય તો ભૂસાય, પણ એને તો એ સ્તંભમાં ને શિલાલેખમાં અશોકે લખ્યું કે ભાઈ રાજાએ આમ કરવું જોઈએ, આમ રહેવાનું, આવી રીતે પશુ હિંસા નહીં કરવાની. પછી આ બૌદ્ધોની આખી બૌદ્ધ ધર્મની જે ફિલોસોફી છે એ વાત એમણે લખી છે. અને અત્યારનું જે વર્તમાન આપણું બંધારણ છે એ જુઓ તો કોને લખ્યું? બાબા સાહેબ આંબેડકર. અને એ આપણા વર્તમાન બંધારણમાં ભગવાન બુદ્ધના જે 5 સીલ છે ને, એ ટોટલી 5 સીલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એનો આપણા સંવિધાનમાં સમાવી લીધો. સમાનતા, માનવતા, દરેક જીવ પ્રત્યે કરુણા, પર્યાવરણની રક્ષા, આ બધી વાત છે એ બૌદ્ધોની વાત છે. અને ડોક્ટર બાબા સાહેબે એમાં બંધારણની અંદર આખું તમે બંધારણ વાંચો ને તો તમને બૌદ્ધોનું જ બંધારણ હોય ને એવું તમને લાગે. અને જ્યાં ભારતમાં જમીન ખોદો ત્યાં તમને બૌદ્ધ નીકળશે, બૌદ્ધ મૂર્તિ નીકળશે, બૌદ્ધ પ્રતિક મળશે. તો સીધી વાત છે
કે જો બધું બધું બૌદ્ધોનો જ હોય તો આ કુંભ મેળો બૌદ્ધોનો જ હોય ને, સીધી વાત છે કે એ કુંભ મેળો જે મહાદાન ભૂમિ હતી એ બૌદ્ધોનો જ છે, એ સાબિત થાય એમાં એના ઉપરથી. હિન્દુ ધર્મનું હિન્દુઓનું કઈ તમને હશે જ નહીં, જોવા જ નથી મળતું. એ ફક્ત કાગળ ઉપર તમને બધી વાર્તા જોવા મળશે. જેને હિન્દુ ધર્મ એ તો શરૂઆતમાં જ સ્વામી વિવેકાનંદ જયારે યુનોમાં ભાષણ કરવા ગયા ત્યારે એ ભાષણમાં એ ધર્મનું શું નામ હતું? હિન્દુ ધર્મ નહોતું કે સનાતન નહોતું, એ બ્રાહ્મણ ધર્મ નામ હતું. તમે જો ને તો એનું જે પિક્ચર છે, એનું ચિત્ર, એનું જે આખો લોગો, એ લોગો તમે જુઓ ને તો એ વખતે એ બ્રાહ્મણ ધર્મ, અને આ બ્રાહ્મણો પેલા વૈદિક ધર્મ ને બ્રાહ્મણ ધર્મ જ કહેતા. પછી મોગલોએ અહીંયા બધા હિન્દુ ધર્મ હિન્દુ કર્યું તો હિન્દુ કરવા માંડ્યા. પછી બધી જાગૃતિ આવી પછાત વર્ગોમાં કે ભાઈ હિન્દુ તો મોગલોએ આપેલી ગાળ છે. અને એ દયાનંદ સરસ્વતી એના સત્યાર્થ પ્રકાશ જે પુસ્તક છે એમાં પણ લખ્યું. એટલે હવે એમાં લખ્યું ભાઈ આપણે હિન્દુ છોડીને હવે સનાતન કરવા માંડ્યા. હવે ખરેખર સનાતન શબ્દ છે એ તો ભાવવાચક છે, નામ નથી. સનાતન એટલે કે જે આદિ છે, અત્યારે છે, ભવિષ્યમાં એમ નામ રહે છે. તો એ સનાતન ખરેખર તો બૌદ્ધોનું છે. કેમ કે એમાં જે પંચશીલની વાત કરી છે, દુનિયાના કોઈ પણ ધર્મના લોકો 2500 વર્ષ પહેલા માનતા હતા, આજે માનશે. ભવિષ્યમાં એ પંચશીલના જે સિદ્ધાંતો છે એ કોઈ દિવસ કોઈ એમાં ઈશ્વર કે દેવી દેવતાની વાત જ નથી. એ તો ઉત્તમ રીતે જીવન જીવવા માટે એના શીલ છે. તો એના તો એ સનાતન છે. અને એ તો ધમ્મપદમાં જ છે ને લખેલું છે કે એક ધમ્મપદ છે અંદર કે બૌદ્ધ ધર્મ છે સનાતન, એ સનાતન ધર્મ છે. અને રજનીશ ઓશો એ જે પુસ્તક લખ્યા ને કે એસ ધમ્મો સનાતનો, તો એ તમે જો ને તો એ બૌદ્ધ ધર્મ છે, એ સનાતન ધર્મ છે. તો હવે એ સનાતન બધા મીડિયા છે બોલવા. ટોટલી ટૂંકમાં બૌદ્ધ ધર્મનું જ છે. તમે વિચાર કરો, જે આપણા ઓબીસી, એસસી, એસટી, જે આપણા કોળી સમાજ છે ગુજરાતનો સૌથી મોટો, જે ઓબીસીમાં આવે છે, આપણા જે પૂર્વજો થઈ ગયા, તો તમે જોયું તો ગૌતમ બુદ્ધ છે, જ્યોતિબા ફૂલે છે, ડોક્ટર બાબા સાહેબ છે, પેરિયાર રામાસ્વામી છે, બિરસા મુંડા, સંત કબીર, સાહુજી મહારાજ છે, સાવિત્રીબાઈ ફૂલે છે, માતા રમાઈ છે, સાહુજી મહારાજ છે, છત્રપતિ શિવાજી મહારાજ છે, સમ્રાટ અશોક છે, કાશીરામ સાહેબ છે, આ લલઈસિંહ યાદવ છે, કે જનકરી, આ બધા આપણા જે પૂર્વજો એમણે ક્યારેય કોઈ દિવસ કીધું છે કે આવી રીતે મેળામાં જાજો, નદી નાળામાં ડૂબકા મારો તો તમને પુણ્ય મળી જશે, એવી કોઈ વાત નથી. કોઈ વાત નથી. બધું તમે જો તો માનવતાવાદી હતા. અને એ ભગવાન બુદ્ધની જ આખી વિચારોની આખી વાત કરી છે એમણે. તો આપણે અત્યારે શું માનીએ છીએ? આપણે તમે જોયું ને તો જે બ્રાહ્મણોના કાલ્પનિક ઋષિઓ તમે જોયું ને તો આ બધા કાલ્પનિક ઋષિઓના ફોટા છે. તો એ ક્યારે જીનમાં ક્યારે મર્યા કોઈને ખબર જ નથી. આપણા બધા જે પૂર્વજોનો તો આધારભૂત પુરાવા મળે છે પુરાતત્વ વિભાગના, જન્મથી મરણ સુધીના. અને એની સામે બ્રાહ્મણોના ખાલી કાગળ ઉપર વાર્તા. તો આપણે તમે આપણા લોકો કોની વાત માનતા હશે? આપણા પૂર્વજોની વાત માને કે બ્રાહ્મણોના પૂર્વજોની? વિચાર કરજો. ધારી લ્યો કે આપણા જે પૂર્વજ છે જ્યોતિબા ફૂલે અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સૌથી પરિવર્તન બાબા સાહેબ આંબેડકરના બંધારણથી મળ્યું ને. જે આજના કોળી, ઓબીસી, એસસી, એસટી, ભારતની મહિલાઓને જે માનવીય હક અને અધિકાર મળ્યા એ બંધારણ દ્વારા મળ્યા ને. બંધારણ પહેલા આપણી દશા કેવી પશુ કરતા ખરાબ હતી, આપણે વિચારવાનું. તો એ બાબા સાહેબ આંબેડકર અને જ્યોતિબા ફૂલે બાબા સાહેબના ગુરુ છે. અને એમણે આ બધી ક્રાંતિની શરૂઆત કરીને એ ક્રાંતિ બાબા સાહેબે આગળ વધાર્યો. તો બાબા સાહેબ માનો કે જો એ વખતે કુંભ મેળામાં એ રચ્યા પીચ્યા રહેતા હોત આવી રીતે, અને નાવામાંથી ઊંચા ન આવતા હોત આવી રીતે, તો એ પુસ્તકો લખીને બંધારણ લખી જ ન શક્યા હોત ને. અને તો આપણી દશા કેવી હોત? બાબા સાહેબ બંધારણ ન લખ્યું હોત તો આપણી દશા કેવી હોત? તમે ખાલી વિચાર કરો ને કે બાબા સાહેબ ન હોત અને એને બંધારણ ન લખ્યું હોત, તો તમે વિચાર કરો ને તો તમારી કંપારી છૂટી જાય. વિચાર કરજો. તો ખરેખર આપણે આપણા બાપદાદાની વાત માનવાને બદલે તમે જોયું તો બીજાના બ્રાહ્મણોના બાપદાદાની વાત માનતા હશો આપણા લોકો. તો એ ભૂલ તો આપણી છે ને. એમાં બ્રાહ્મણો શું કરે એ તો આપણને કહેતા નથી કે તમે માનો પરાણે. આપણે લોકો એ આપણા બાપને એટલું નથી કહેતો માને મૂકીને મીંદડીને ધાવવા જઈએ તો શું દશા થાય, આ એના જેવી વાત છે. આપણા બાપ દાદાની વાત માનવી જોઈએ ને આપણે, સીધી વાત છે. તો આ તમે જુઓ ને તો આપણું જે આજના વર્તમાન સમયમાં જે એસસીબીસી, ઓબીસી, એસસી, એસટી, ગુજરાતમાં કોળી સમાજ એસસીબીસીમાં આવે, ઓબીસીમાં આવે. રાજ્ય સરકારની જે નોકરી હોય એની એસસીબીસી એટલે કે સોશિયલી એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસ. કેન્દ્ર સરકારની નોકરી હોય તો ઓબીસી, અધર બેકવર્ડ ક્લાસ, અને એસસી અને એસટી.
તો બાબા સાહેબની જે બંધારણ નીતિ આરક્ષણના કારણે જેમણે શિક્ષણમાં લાભ લીધો છે કે નોકરી લીધી છે અને સરકારી નોકરી કરતા હોય કે અર્ધ સરકારી સંસ્થાઓમાં નોકરી કરતા હોય, ખાસ કરીને શિક્ષકો, પછી આ બધા કર્મચારીઓ, ડોક્ટર, વકીલ, એન્જિનિયર, આજે બાબા સાહેબના કારણે આગળ વધ્યા છે આપણા લોકો. એ તમે જોવો ને તો એ બાબા સાહેબની વાત માનવાને બદલે કુંભ મેળામાં જતા હોય અને કુંભ મેળા કટ્ટર હિન્દુ બનીને, તો એમને કેમ શરમ નહીં આવતી હોય? બાબા સાહેબને કારણે જે બાબા સાહેબ ન હોત તો એ ખાળિયા ફરતા હોત, એની પોતાની હેસિયતથી નોકરી જ મળે. આરક્ષણના કારણે જેમને નોકરી મળી છે ને એ બધાને બાબા સાહેબના કારણે મળી છે. અને એ ગરીબી દૂર કરવા માટે નથી, પણ એ ઓબીસી, એસસી, એસટી ના પ્રતિનિધિ તરીકે તમે ત્યાં નોકરી કરો છો, તો તમારી જવાબદારી છે પે બેક ટુ સોસાયટી. બાબા સાહેબનું જે અધૂરું કામ છે ને એ આગળ લઈ જવાનું આપણા માટે તમારી જવાબદારી છે આપણા લોકોની. તો એ તમે જુઓ ને તો એ પોતાનો હક અને જે જવાબદારી પે બેક ટુ સોસાયટીનું કામ કરવાને બદલે મને કે કુંભ મેળામાં મેં તો એવા કેટલાય જોયા છે કે અનામતના નામે નોકરી મેળવે અને અત્યારે પછી કુંભ મેળામાં ડૂબકા મારવા જાય, તો એવા કેવા પાપ કરી નાખ્યા છે. અને બાબા સાહેબનું કામ કરવાને બદલે ડોક્ટર બાબા સાહેબે તો 22 પ્રતિજ્ઞાનું પાલન કરવાનું કીધું, એ છોડી અને બાબા સાહેબની વાત નથી માનતા. નોકરી જોતી હોય તો બાબા સાહેબનું, ખાવાનું બાબા સાહેબનું અને કામ કરવાનું બાબા સાહેબની વિચારધારાની વિરુદ્ધ. આવા લોકો આ આપણા લોકો છે. આમાં બ્રાહ્મણોનો ક્યાંય વાંક ખરો? એમાં જવાબદાર આપણે આપણા લોકો ગધેડા જેવા છે વિચારો આપણા, કે પોતે સમજતા નથી. હવે તમે જોવો ને તો જેટલા કુંભ મેળામાં ગયા છે એસસી, એસટી, ઓબીસી ના, કોળી સમાજના લોકો, એમ તમે જોવો ને તો આ આપણા જે હક અધિકારની છે એની ચિંતા નહીં કરતા હોય. દાખલા તરીકે તમે જોવો તો જાતિ આધારિત વસ્તી ગણતરી નથી થતી, એની ચિંતા કરે. બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ તો ઓબીસી 63% આવ્યા. તો આપણે અહીંયા માંગ કરીએ છીએ વર્ષોથી, થાય ગુજરાતમાં નથી થતું. અને 65% જેવો ઓબીસી સમાજ છે ત્યાં બિહારમાં, 63%, ગુજરાતમાં 65% જેવો હશે. હવે એને ફક્ત 27% આરક્ષણ મળશે. તો તમે જો તો ઓબીસી ના લોકો સૌથી વધારે ત્યાં કુંભ મેળામાં જતા હશે, પણ એને એના હક અધિકારની ચિંતા નહીં કરે. કુંભ મેળામાં જેટલા લોકો ત્યાં ગયા ને એને બદલે જો ઓબીસી ના હક અને અધિકાર માટે આંદોલન કરતા હોત ને તો સરકારે ફરજિયાત એની ફરજ પડે કે આપવું પડે. તો બંધારણ મુજબ તો એસસી, એસટી ના વર્ષોથી વસ્તીના પ્રમાણમાં આરક્ષણ મળે છે, તો ઓબીસી ને કેમ નહીં? તો એ માટે આ લોકો કોઈ કટ્ટર હિન્દુ બની જાય અને પોતાના હક અધિકારની ચિંતા નહીં કરે અને હિન્દુ ધર્મનો ઠેકો લઈને દોડતા હશે, પણ પોતાના હક અધિકારની ચિંતા નહીં કરે. મંડલ પંથની બધી ભલામણો આજની તારીખે બાકી છે. વિચાર કરજો મિત્રો કે આઝાદીથી જે આપણો હક અને અધિકાર છે આજની તારીખે કોઈ સરકાર નથી આપતી, અને છતાં આપણા ઓબીસી ના લોકો એ કેવી ગુલામી કરે. એ જે સરકાર એને હક અને અધિકાર નથી આપતી એને જ પાછી મત આપી ચૂંટાઈને મોકલે. જે મહાભારતમાં એક કાલ્પનિક કથા હતી ને કે ગુરુ દ્રોણાચાર્ય, એ કાલ્પનિક કથા છે, પણ છતાં એમાં કાલ્પનિકમાં અન્યાય કર્યો છે કે એકલવ્યનો અંગૂઠો કાપી લે છે. એટલે કે એકલવ્યનું જે આખું એની પાસે કોઈ શક્તિ જ ન રહે. પણ અત્યારે આપણા લોકો શું કરીએ છીએ ઓબીસી, એસસી, એસટી, આપણે તો ગુરુ માગે એ પેલા જ આપણે સામેથી અંગૂઠો કાપી નાખીએ. બાબા સાહેબે મતનો અધિકાર રાજા બનવા માટે આપ્યો, એના બદલે શું કરીએ આપણે? આપણા રાજા બનવા બદલે બ્રાહ્મણ વાણિયાનો જે પક્ષ હોય ને એને મત આપીને આવીને એને સત્તા ઉપર બિહારીએ. પેલા અંગૂઠો કાપી નાખીને પછી એની પાસે ભીખ માંગીએ, હક અને અધિકાર માટે રેલી કાઢીએ, આંદોલન કરીએ. માર ખાવાનો આવે તો માર ખાય બધા. તો આ મંડળપંથની ભલામણ વિચાર કરજો, એ કોઈ બોલતું નથી. ઓબીસી ના લોકો ઓબીસી ના લોકો માનસિક રીતે કઈ હદ સુધી ગુલામ થઈ ગયા વિચાર કરજો તમે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં આપણા ઓબીસી, એસસી, એસટી ના જજ વસ્તી પ્રમાણમાં બને એના માટે કોઈ દિવસ આપણા લોકોએ આંદોલન કર્યા છે? જ્યાંથી વડાપ્રધાન નું આખું જે કાર્યાલય છે એમાં ઓબીસી, એસસી અને એસટી ના જે વસ્તીના પ્રમાણમાં આપણા જે સચિવો હોય એના માટે કોઈ દિવસ આપણે આંદોલન કર્યા છે? નથી. ત્યાં આપણા અધિકારીઓ જ નથી તો એ બધી રાષ્ટ્રીય નીતિ કેવી રીતે બનાવે કે આપણા માટે સારું કરવાનું? સીધી વાત છે. તો આપણે લોકો જ ગુલામ છીએ માનસિક રીતે, અને ગુલામ રહેવા માટે જાણે આપણે જન્મ્યા હોય એવું જ આપણું વર્તન હોય. આ જેટલી સરકારી નોકરીઓ બાબા સાહેબને જે બંધારણના કારણે આપણને મળી, તો તમે જો તો 20-25 વર્ષ પહેલા નોકરી હતી અત્યારે એનાથી ઘટતી જાય છે. એનું કારણ કે સરકારી કંપનીનું ખાનગીકરણ કરી નાખે, ક્લાસ 3 ને 4 માં કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સિંગ કરી નાખે. ખાનગીમાં તો આરક્ષણ છે નહીં. ખરેખર એ લોકોએ આરક્ષણ ખાનગીકરણ કરવું હોય તો પેલા ખાનગીમાં આરક્ષણ લાગુ કરવું પડે. ખાનગીકરણ તો આપણા લોકો એમ કે ભાઈ ખાનગીમાં આરક્ષણ કરો તો તમને આ ભાત બ્રાહ્મણ વાણિયાની પક્ષને મત આપશું. એ લોકો નથી કરવાના.
છતાં આપણે એમને મત આપીએ, ચૂંટીને મોકલીએ છીએ. આઝાદી પહેલા આપણા બાપ દાદાને ગુલામી કરવી એ મજબૂરી હતી, અને આપણે અત્યારે શોખથી ગુલામ બનીએ છીએ. બાબા સાહેબે મતનો અધિકાર શા માટે આપ્યો? એને કીધું ને કોઈ જાઓ તમારી દિવાલ ઉપર લખી નાખો કે તમે અમે આ દેશના શાસક છીએ. તો આપણે તે લખવાને બદલે આપણે લખી નાખ્યું કે અમે બ્રાહ્મણ વણિયાના પક્ષોને મત આપશું ને એમને સત્તા આપશું અને પછી એની પાસે ભીખ માગશું. તો આમાં બ્રાહ્મણ વણિયાની કોઈ વાંક છે જ નહીં, વાંક આપણો છે, આપણા ઓબીસી, એસસી, એસટી અને ખાસ કરીને એના ભણેલા ગણેલા લોકોને. સમાજને આ જે વાત ભણેલા ગણેલા નોકરી કરતા સરકારી શિક્ષકો, આમની એમની જવાબદારી. જે સમાજમાં એનો ભણેલો ગણેલો સમાજ જો આવી આ સચ્ચાઈ આપણા સામાન્ય ગરીબ માણસોને નહીં સમજાવે તો કોણ કેવા આવશે? આવું કઈ ગોદી મીડિયા કે ચેનલ છે એ તો નથી કહેવાની, આપણી જવાબદારી છે. તો શિક્ષકો, ભણેલા લોકો, જાગો તમે. વિદ્યાર્થીઓ તો તમે જાગો, આ બધું વાંચો તમે. ક્લાસ 1 અધિકારી છે તે માંડીને કુલપતિ, પ્રોફેસર, કલેક્ટર, એસપી, પીએસઆઈ, પીઆઈ, મામલતદાર ને મામલતદાર, દરેક જગ્યાએ આપણે વસ્તીના પ્રમાણમાં ભાગીદારી હોવી જોઈએ. તો છે નથી તો કેમ નથી વિચારો. અને એના માટે કાયદો બન્યો નથી, અનામતનો પૂરો અમલ નથી થતો. જે છે એનો અમલ નથી કરતા. કોઈ પણ એન્ટ્રી વિના બેકડોર હમણાં સચિવ લઈ લીધા હતા કેન્દ્ર સરકારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારે. તો એ બધા ઓબીસી એક બ્રાહ્મણ વણિયા હતા, એક એસસી એસટી ઓબીસી ને નહોતા. વિચાર કરજો, બંધારણમાં વિરુદ્ધ તમે જો તો છતાં આપણા લોકો, જે સરકાર આપણી વિરુદ્ધનું જ કામ કરે ને એને જ પાછા આપણા લોકો એની ગુલામી કરે. સૌથી મોટું જે આ આપણો બંધારણ વિરોધી કાર્ય છે ને એ તો ઈડબ્લ્યુએસ આરક્ષણ. બાબા સાહેબે એસસી એસટી ને ઓબીસી ને શા માટે આરક્ષણ આપ્યું? કે એમનું પ્રતિનિધિત્વ ત્યાં જે તે વિભાગમાં થાય એટલા માટે. તે ગરીબી દૂર કરવા માટે નહોતું કે ઓબીસી, એસસી, એસટી નો કોઈ દીકરો કે દીકરી કે કોઈ ભાઈ કે બેન જયારે જાય ઓફિસમાં તો એના માણસો બેઠા હોય તેને ડર ન લાગે. અને એ સમાજનું વસ્તીના પ્રમાણમાં ત્યાં પ્રતિનિધિત્વ હતું જ નહીં, બિલકુલ નહીં હતો તો હતું જ નહીં. અને એ પ્રતિનિધિત્વ આપવા માટે થઈને ત્યાં જો એ વખતે આઝાદીના સમયે આપણું પ્રતિનિધિત્વ ત્યાં સરકારી નોકરીમાં પૂરતું હોત તો આરક્ષણની કોઈ જરૂરત જ ન પડે. પણ આપણું પ્રતિનિધિત્વ નહોતું એટલે આરક્ષણની વ્યવસ્થા. અને એ લખ્યું છે કલમ 16(4) ને 15(4) કે પ્રતિનિધિત્વ માટે છે આરક્ષણ. જ્યારે નરેન્દ્રભાઈ મોદીની ભાજપ સરકારે 2019માં સવર્ણોને ઈડબ્લ્યુએસ આરક્ષણ, એનું પ્રતિનિધિત્વ એની વસ્તી કરતા 3 ગણું, 4 ગણું, 5 ગણું હોવા છતાં ઈડબ્લ્યુએસ આરક્ષણ આપી દીધું. વિચાર કરજો. તો એ આરક્ષણ, એનું પ્રતિનિધિત્વ તો છે ત્યાં, તો શા માટે આપ્યું? અને એ જે તે ઉપનમાં જગ્યા હતી એટલી ઓછી થઈ અને ત્યાં આપણે ઓબીસી, એસટી ના છોકરાઓને માનો કે જે એના મોઢામાંથી કોળીઓ લઈને એ સવર્ણના છોકરાઓને આપી દીધું એના મોઢામાં. એ ઓલરેડી ધરાયેલા છે. અને સૌથી વધારે અન્યાય અત્યારે થતો હોય ને તો ઓબીસી, એસસી એસટી ના વસ્તીના પ્રમાણમાં મળે છે, કોઈનું ખાતા નથી, બરોબર છે. ઓબીસી ની 65% જેવી વસ્તી અને છતાં 27% ભાગીદારી. તો બાકીનો ઓબીસી નો ભાગ કોણ ખાય છે? સીધી વાત છે ને, એસસી એસટી તો ખાતા નથી. તો દેશમાં બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ તો સવર્ણોની વસ્તી આવી 15%. હવે માનો કે એમાંથી આર્થિક રીતે ગરીબ સવર્ણો કેટલા હોય તો અડધા માની લઈએ કે જેની 8 લાખથી ઓછી આવક હોય તો 7.5% અંદાજે. તો 7.5% ગરીબ સવર્ણોને 10% આરક્ષણ આપી દીધું. અને 65% જેવી ઓબીસી વસ્તી છે એને ફક્ત 27%. એક પણ વ્યક્તિ બોલતી નથી. ત્યાં કુંભ મેળામાં જવાની બધા નવરાશ મળશે, ત્યાં મહેનત કરશે, પણ આના માટે કોઈ નહીં બોલે. એમ કારણ કે એને ખબર જ નથી. કટ્ટર હિન્દુ બની જાય એટલે પોતાના હક અધિકારની, આ તમે જોજો જેટલા કટ્ટર હિન્દુ છે ને ઓબીસી, એસસી, એસટી, એને એના હક અધિકારની એને ખબર જ નથી અને ચિંતા જ નથી. બસ એ હિન્દુ ધર્મનો ઠેકો લઈને દોડતા હશે. હિન્દુ ધર્મની અંદર એને કાંઈ ગણતા જ નથી. ઓલું નથી કહેતા એમ કે ભાઈ જાનમાં કોઈ જાણે નું ખોટા ઠેકડા મારે. હિન્દુ ધર્મમાં તો આ બધા જે શંકરાચાર્યો કહે છે ને કે તમારું શુદ્ર વર્ણના લોકો તો એનું કોઈ સ્થાન જ નથી. આપણો બેકલોગ નથી ભરવામાં આવતો, નોટ ફાઉન્ડ સુટેબલ કરીને આપણા લોકોને કાઢીને નાખવામાં આવે છે. આપણા ઓબીસી, એસસી, એસટી ના છોકરાઓને મૌખિક ઇન્ટરવ્યુમાં ભયંકર અન્યાય થતો હોય છે. બોલે છે આપણા બધા ધારાસભ્યો, સંસદ સભ્યો કોઈ?
દેશની અંદર તમામ નાગરિકોનો છોકરાઓને છે, બાળકોને એક સમાન અને ફ્રી શિક્ષણ મળવું જોઈએ અને એક સમાન આરોગ્યની વ્યવસ્થા મળવી જોઈએ. તો એ નથી કરી શકતા. અત્યારે શિક્ષણ કેવું ભયંકર મોંઘું કરી નાખ્યું છે. ગરીબના બાળકો ગરીબ રહે અને એ સામાન્ય શિક્ષણ મેળવે અને પૈસાદારના લોકો ઊંચું શિક્ષણ સારું શિક્ષણ મેળવે, એવી આખે ભાગલા કરી નાખ્યા. ખરેખર દેશની અંદર રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન હોય કે મુખ્યમંત્રી હોય કે રાજ્યપાલ હોય કે કલેક્ટર હોય, બધાના છોકરાઓને એક સરખું ને એક સમાન ને ફ્રી શિક્ષણ હોવું જોઈએ. તો સ્પર્ધા થઈ શકે ને. વિદેશ કચેરીની એલચી તમે જો ને, આપણા ઓબીસી એસસી એસટી ના કેટલા હશે? જ્યાં અનામત નથી ને, આરક્ષણ નથી, ત્યાં તો આપણા લોકોની બાદ બાકી જ કરી લખે આ લોકો બ્રાહ્મણ વાણિયાના પક્ષો, એની સરકારો. પછાત વર્ગોની જે માનો કે નિગમ હોય જુદા જુદા સરકારના, એ નિગમની અંદર રિઝર્વેશન નથી, તો તમે જોયું તો ત્યાં ભાગ્ય આપણા લોકોને કોકને મૂક્યા હોય. પછી જે સરકારી બોર્ડ નિગમ છે એમાં આપણા ડાયરેક્ટર તરીકે ભાગ્ય જ હશે. પછાત વર્ગોના જેટલા બધા નિગમો છે, મને કોળી ઠાકોર છે, ઓબીસી નું છે, એસસી છે, એસટી નું છે, આદિજાતિ, અને આ બધાનો તમે ગ્રાન્ટનો સરવાળો કરશો ને, તો એના કરતા ઈડબ્લ્યુએસ નું જે પંચનું આખું નિગમ બન્યું ને, આર્થિક ગરીબનો સવર્ણોનું, એને ગ્રાન્ટ વધારે વિચાર કરજો. અને એ તો સંદેશની અંદર એનો અહેવાલ બહુ સરસ મજાનો હતો. તો આવો અન્યાય થાય છતાં આપણા ધારાસભ્યો સંસદ સભ્યો બોલે, એ તો ન બોલે કારણ કે એમનું ઘર હાજુ કરતા હોય. પણ આપણા લોકોના જે ભણેલા ગણેલા શિક્ષકો કર્મચારીઓ, એની જવાબદારી તો છે ને કે આપણા લોકોને કે ભાઈ જે સરકાર નથી આપતી એને શા માટે તમે એની ગુલામી કરો છો? તમે જોયું તો જ્યાં જ્યાં આરક્ષણ નથી, રાજ્યપાલ બનશે તો ત્યાં આરક્ષણ નથી, તો આપણે નહીં બને. રાજ્યસભાના સાંસદ છે તો એમાં આરક્ષણ નથી, તો તમે જોયું ભાગ્ય જ કોઈ આપણા લોકો ક્યારેક ક્યારેક, બાકી બધા બ્રાહ્મણ વાણિયા એ બધા ભરાતા હશે. તો અને આ વસ્તુ છે એ માનો કે જે આપણો આ મીડિયા છે, આપણે અત્યારે વાત કરીએ છીએ, એવી ભારતની જે મુખ્ય ચેનલો છે, મેઇન મીડિયા, એની અંદર આવી વાતો કરે છે? નથી કરતા. તો આપણા લોકોને એ વાત કરતા, એ લોકો તો હિન્દુ મુસલમાન હિન્દુ કરીને કટ્ટર આખું ધર્મના અફીણ પાતા હોય, બીજું એ સિવાય કઈ કરતા નથી હોતા. તો આ બધી વાત મેઇન ટીવી, એનું કારણ શું કે ટીવી જે મીડિયા છે, ચોથો જે લોકશાહીનો ચોથો સ્તંભ છે, એના ઉપર બ્રાહ્મણ વાણિયાનો કબજો છે. આપણા લોકોને પછી એ જોવે જ નહીં, સાંભળે જ નહીં, એટલે શું થાય? એ તો કાયમ ધાર્મિક રીતે ગુલામ રહે. બંધારણના આમુખમાં લખ્યું છે કે આર્થિક સમાનતા, આર્થિક સમાનતા, ટૂંકમાં આર્થિક ન્યાય. આજ સુધી તમે જો ને તો દેશની અંદર કેટલી ભયંકર ખાઈ ઉભી થઈ કે ગરીબ ગરીબ બનતો જાય ને પૈસાદાર પૈસાદાર. આ થોડાક આપણે મુદ્દા જોઈએ. આ બધા મુદ્દા માટે ક્યાંય તમે જુઓ ને તો આપણે એમ કહીએ કે સરકાર જવાબદાર, માનો કે સરકાર જવાબદાર, પણ એ નથી જ કરતી. હાલો, આપણો અનુભવ કહે છે કે નથી કર્યું એને. તો એ સરકારને ચૂંટીને કોણ મોકલે છે? આપણે એસસી એસટી ઓબીસી, આપણા જ મત છે 85% છે, એટલે આપણા મત વગર તો કોઈ ચૂંટાયા વગર તો જવાનું નથી ત્યાં. અને આપણે લોકો જે આપણી બરબાદી માટે જવાબદાર છે, એને જ આપણે મત આપીને જો ત્યાં મોકલતા હોય, તો એ સરકાર કરતા આપણે વધારે, આપણે બીજાને આંગળી ચીંધીએ ને એના કરતા આપણી તરફ બાકીની આંગળી આવે. કે મૂર્ખ આપણે છીએ, એસસી એસટી ઓબીસી ના લોકો, કોળી સમાજના લોકો, કે જે આપણને અન્યાય, અત્યાચાર અને બંધારણીય હક નથી આપતા, આપણે એ જ લોકોને સમર્થન આપીએ, એના જ પક્ષોને, એવા જ જે બ્રાહ્મણ વાણિયાના પક્ષો છે, એના પક્ષો એ લોકોએ બનાવ્યા કે થોડું આપણી સેવા કરવા માટે બનાવ્યા, એનું શાસન ટકી રહે એના માટે બનાવ્યા. એની વસ્તી નથી તો એ લોકો જો તો આવી ચાલાકી કરી, બધી કાવતરા કરીને એવી રીતે હિન્દુ બનાવીને શાસન કરી લઈ લઈએ. અને આપણી પાસે વસ્તી છે, મત છે, માથા છે, છતાં આપણે ગુલામી કરી. અને પછી આપણા લોકોને મારે, તો આપણે રેલી કરીએ, ધરણા કરીએ, આવેદનપત્ર આપીએ, તો એ તો મૂર્ખા આપણી જ કહેવાય ને. એટલે હું તો એમ કહું કે આખી દુનિયાની અંદર આપણા જે કોળી છે, ઓબીસી, એસસી એસટી સમાજના લોકો જેટલા મૂર્ખ ક્યાંય મેં તો નહીં જોવા મળે, કે જેને બાબા સાહેબે આટલી મોટી એમ કહીને કે રાજા બનવાનો પરવાનો આપી દીધો ને છતાં એ ભીખ માંગતા ફરે. તો એના માટે આપણે પોતે ઓબીસી એસસી એસટી જવાબદાર છે. આપણા લોકો જે ઓબીસી એસસી એસટી કોળી સમાજના લોકો હિન્દુ ધર્મનો ઠેકો લઈને ફરતા હોય, એને પૂછજો હિન્દુ ધર્મના શાસ્ત્રો વાંચ્યા છે? વેદ વાંચ્યા, પુરાણ વાંચ્યા છે, મનુસ્મૃતિ વાંચી છે, વાલ્મીકી રામાયણ વાંચ્યું છે, વિષ્ણુ પુરાણ વાંચ્યું છે, ભાગવત પુરાણ વાંચ્યું છે? આ બધા શાસ્ત્રો વાંચો તો ખબર પડે કે આપણા શુદ્રવર્ણના કોળી ઓબીસી એસસી એસટી માટે એટલું ખરાબ લખેલું છે, આપણેથી સહન ન થઈ શકે. આપણે મોટાભાગના 99% લોકો વેદ જોયા નથી, મનુસ્મૃતિ જોઈ નથી, અને છતાં હિન્દુ ધર્મનો ઠેકો લઈને દોડતા હોય.
શંકરાચાર્યો જાહેરમાં કહે છે કે વર્ણ વ્યવસ્થા જરૂરી છે. અને આ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં શુદ્રો માટે કેટલા નીચ નાલાયક અધમ જાતિના અધિકાર વંચિત તમને લખ્યા છે, તો વાંચો તો ખરા. છતાં આપણા લોકો ઠેકો લઈને દોડતા હોય. હિન્દુ ધર્મના શંકરાચાર્ય કેવી દી આપણા લોકો બને છે? તમે સીધો દાખલો લ્યો, અયોધ્યામાં રામ મંદિરની લડાઈમાં સૌથી મર્યા કોણ? ઓબીસી વધારે. આખી જે વર્ષોની તમે લડાઈ જો ને, હવે ટ્રસ્ટ બનાવવાનું એવું ને તો ટ્રસ્ટીમાં એક ઓબીસી નથી લીધો, એક એસટી આદિવાસીનો નથી લીધો, અને છતાં અત્યારે આપણા લોકો હિન્દુ ધર્મનો ઠેકો લઈને દોડતા છે. વર્ષોથી મંદિરમાં એ લોકોનું 100% આરક્ષણ છે, મંદિરમાં બધા બ્રાહ્મણ પૂજારી, છતાં આપણા લોકો માગે કે ભાઈ એમને ભાગીદારી એમાં હોવી જોઈએ. તો આ બધી વસ્તુ આપણે વિચારવાની છે, અને એ આપણે ખરેખર આ બધી સમસ્યા છે. તો આપણે કરી શું શકીએ? તો આપણે એક તો કામ કરી શકીએ ને કે આપણા જે આપણા યુવાનો એટલું તો વિચારી શકે ને કે આપણે શું કરી શકીએ. તો વિચારો કે આપણે જે ધર્મના નામે ચાલતી અંધશ્રદ્ધા, પાખંડ, કુરિવાજો દૂર કરવા હોય, દારૂ, જુગાર જેવી બધી દૂર કરવી હોય, તો એના માટે જાગૃતિના કાર્યક્રમ, આવી વિચારધારા, આવી વાત લોકોને સમજાવવી પડશે. આપણા યુવાનોની આ જવાબદારી છે, કર્મચારીઓ, ભણેલા લોકોની જવાબદારી છે. ખાસ કરીને ગુજરાતમાં જે કોળી સમાજ છે, એમાં પેટા જાતિ જે બધી છે, તરફદાર, ચોળિયા, ઠાકોર, ઘેડિયા, એમાં એકતા બનાવવાની, અને એકતા બનાવી અને ગુજરાતની અંદર પછાત વર્ગમાં એક મોટા ભાઈ તરીકે કોળી સમાજની 35-40% વસ્તી છે, 35 થી 40%. એટલે ઓબીસીની બાકીની જ્ઞાતિઓ સાથે ભાઈચારો કેવો એકતા લાવો. એસસી અને એસટી, દલિત અને આદિવાસી સમાજના જે લોકો છે એમની સાથે ભાઈચારો અને એકતા બનાવો, અને પછી દેશનું અને ગુજરાતનું શાસન તમારા હાથમાં લ્યો. કોળી સમાજનો, ઓબીસીનો એક મુખ્યમંત્રી બને, એસસી એસટીના 2 ઉપમુખ્યમંત્રી બને. જે કાંઈ આપણા બધા જે બંધારણીય હક નથી મળ્યા ને, હક અને અધિકાર, એ લેવા માટે શાસક બનવું પડે. બાકી બીજા પાસે ભીખ માંગવાથી એ ભીખ મળે, હક અને અધિકાર ન મળે. સીધી વાત છે ને. આપણા લોકોએ કોળી છે, ઓબીસી, એસસી એસટી સમાજના જે આપણા લોકો છે, એ અલગ અલગ સંગઠન બનાવે એના જ્ઞાતિના નામે કે ઓબીસીના નામે, એસટી નામે, અને પછી બ્રાહ્મણ વાણિયાનો જે પક્ષ હોય ને એને સમર્થન આપે. વિચાર કરજો, બ્રાહ્મણ વાણિયાના જે સંગઠનો છે, કોઈ દી આપણા પક્ષો, જે પછાત વર્ગોના પક્ષો છે, એટલે પછાત વર્ગના પક્ષો એટલે કે જેના સ્થાપક, હાઈકમાન્ડ, માલિક આપણા એસસી એસટી ઓબીસી હોય, અને બ્રાહ્મણ વાણિયાના પક્ષો એટલે કે જેના સ્થાપક, માલિક, હાઈકમાન્ડ બ્રાહ્મણ વાણિયા હોય. આ તફાવત. તો બ્રાહ્મણ વાણિયાના જે સંગઠનો છે, હજારો, એ કોઈ દિવસ આપણા પક્ષોને સમર્થન આપે છે? તો આપણા લોકો શા માટે એને સમર્થન આપવું જોઈએ? આપણા લોકો નક્કી કરે, આપણા તમામ એસસી એસટી ના ઓબીસી ના લોકો, કે અમે ક્યારેય તે બ્રાહ્મણ વાણિયાના પક્ષોને મત નહીં આપીએ, વાત પૂરી થઈ જાય. બધું સમસ્યા એક ધડાકે ખુલ્લી થઈ જાય. પણ હવે આપણા લોકોને તો શું છે કે એ જવું છે કુંભ મેળામાં અને હિન્દુ ધર્મનો ટેકો લઈને ફરવો છે, તો પછી કેવી દશા થાય? આપણે વિચાર કરજો. તો ફરીથી મિત્રો, કુંભ મેળો ખરેખર બૌદ્ધોનો છે કે હિન્દુ ધર્મનો, એ તમે ખુદ તર્ક કરજો. હું કરું એટલે માનતા નહીં. એનું કારણ કે દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિને કોઈ કહે તો કોઈ માનશે નહીં. તમારે ખુદ તર્ક કરવાનો, ચિંતન કરવાનું, અને તમને એમ લાગે કે ના વાત સાચી છે તો માનવાનું. અપદીપો ભવ, તમે ખુદ તમારા ઉદ્ધારક બનો. જે ભગવાન બુદ્ધના શબ્દો છે કે કોઈ નું કીધેલી વાત ન માનો. તમે ખુદ તમારા ઉદ્ધારક બનો અને વિચાર કરો કે આ તમને શું સત્ય લાગે છે, અને આધાર પુરાવા સાથેની વાત છે. તમે ખુદ નક્કી કરજો, અને આપણો ઉદ્ધાર કરવા માટે આપણે કામ કરવું પડશે. કોઈ બ્રાહ્મણ વાણિયા આવીને આપણો ઉદ્ધાર કરી દેશે એવી આશા નહીં રાખવાની. એ 77 વર્ષનો અનુભવ કહે છે કે એ લોકો આપણું ઉદ્ધાર નહીં કરે. જો આપણો જે ભૂતકાળનો ઇતિહાસ હોય એમાંથી આપણે બોધપાઠ નહીં લઈએ ને, તો ઇતિહાસ કે સમય આપણને બોધપાઠ આપશે, શીખવાડશે, અને આ બોધપાઠ ભણાવશે આપણને. એટલે જાગીએ, આપણા હક અને અધિકાર માટે આપણે જાગીએ, કામ કરીએ. ધર્મના નામે ક્યાં ક્યાં આપણને ગુલામી આ લોકો બનામ છે ધર્મના નામે, એ સમજીએ. આપણો જે મૂળ બૌદ્ધ ધર્મ છે આપણા બાપ દાદાનો, એના તમે વિચારધારા જાણો. હિન્દુ ધર્મની વિચારધારા, એકમાં તમને બૌદ્ધ ધર્મની અંદર માનવતા, સમાનતા, દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા છે.
અને હિન્દુ ધર્મમાં તમને નીચ નાલાયક અધમ જાતિના કહે છે, છતાં આપણને જો એમ કે હિન્દુ ધર્મનો સારો લાગતો હોય તો એમાં કે બ્રાહ્મણ વણિયાનો વાંક નથી, આપણો વાંક છે. તો ફરીથી મિત્રો ચિંતન કરજો, મનન કરજો અને યોગ્ય લાગે તો માનજો. કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જય ભીમ, જય સંવિધાન, નમો બુદ્ધાય.